જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો એમ કહેવાય કે ગોહિલવાડની ધરતીમાં મહારાજા કૃષ્ણકુમારસિંહથી જે થઈ ગયા ભાવનગર મહારાજા, જે અમારા ભાવનગરનું ઘરેણું કહેવાતા ભાવનગર મહારાજા. આમ તો આમ કહો ને તો બધાનું ઘરેણું જ કહેવાય, કેમ કે ભાઈ ભાવનગર મહારાજા એવા રાજા હતા, પહેલા રાજા જેને કાંઈ પણ વિચારા વગેરે 1800 પાદર છે ને એ દાનમાં આપી દીધા હતા ભાઈ. જેમની હિસ્ટ્રી હજી પણ બહુ બધા લોકો ઓળખે છે ભાવનગર મહારાજાને. ઘણા બધા કોઈ ન ઓળખતા એવું બનતું ન હોય એવા અમારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી. એમના હવામહેલ ઘણી બધી જગ્યાએ આવેલા છે. આ પાછળ તમે જોવો છો ને તો એમનો જ હવામહેલ છે. આવી તો ઘણી બધી જગ્યાએ હવામહેલ છે. આ હવામહેલની વાત કરીએ ને તો ત્રાપજમાં આવેલો છે, હાઈવે ઉપર, ભાવનગર રોડ ઉપર જ છે હવામહેલ. નાનો એવો છે પણ બહુ મસ્ત હવામહેલ છે. આ પહેલાંનો મેં હવામહેલ સાપરિયાળી ગયો ને ત્યારે દેખાડ્યો હતો. આ બીજો હવામહેલ છે. તો તમે કોમેન્ટમાં પાછા કહેજો કે હજી કેટલા હવામહેલ છે, તો હું તમને ક્યારેક દેખાડતો રહીશ. હવે આજનો આ તમને હવામહેલ દેખાડું કઈ રીતનો છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને ભાવનગર મહારાજા માટે એક લાઇક કરી નાખો ને એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો ભૂલા વગર. નક્કી મારેલી છે ભાઈ, કઈ રીતનું છે બધું અને ક્યારે બનેલું છે ને એ છે. જો 19 જૂન 1919માં બનેલો છે આખો મહેલ. તો એમનું આખું તમને અહીંયા તકતી મારેલી મસ્ત તમે જોઈ શકો છો. વિડીયો સ્ટોપ કરીને વાંચી શકો એટલે તમને આ આઈડિયા આવી જાય. તો ત્યારે આ હવામહેલ છે ને કૃષ્ણકુમારસિંહ તમે જોઈ શકો છો, સરસ મજાનું લખેલું પણ છે ઉપર. અને આ આખો હવામહેલ છે જે હવામહેલ તરીકે ઓળખાય. મસ્ત મજાની નકશીકામથી લઈ અને બહુ સરસ મજાનો મહેલ છે ભાઈ. હાલના સમયે પણ આમાં બહુ ઝાઝો ઓલું નથી, થોડુંક રિનોવેશન થઈ જાય ને તો મસ્ત થઈ જાય એમ છે. અંદર ભાઈ જવાય એવું નથી એટલે હું તમને નહીં દેખાડી શકું. અવાજ તમે સાંભળતા હોય તો સાંભળી લો. જો આ રીતનો કાંઈક હવામહેલ છે ભાઈ, મસ્ત. અને આની અંદર એટલા સીપા કહેવાય ને આપણે, સામા સીડિયા. આ નીચે જે જેટલી પડીની સરક છે, જો સામા સીડીની સરક છે. બહુ એટલે બહુ ભાઈ, બહુ એટલે બહુ સ્મેલ આવે છે અહીંયા ઊભું રહેવાય એટલી સ્મેલ આવે છે. અંદર જવાય એમ નથી. કદાચ તમે અવાજ સાંભળતા હોય તો એટલા સામા સીડીઓ છે આની અંદર, બોલે છે, સાંભળો અંદર. ઓહો ભાઈ સાહેબ કેટલા છે. આમાં ગયા હોય તો મોઢે સોંટી જાય એવા છે. તો આ તમે જોઈ શકો છો. અહીંયા જો ભાઈ પીડાય છે, અહીંયા મરી ગયેલા પીડા. આમ જો નીચે જો છે, આ મરી ગયેલા છે સામા સીડીએ. એટલા સામા સીડીઓ છે આની અંદર. પણ બહારથી હું તમને હવામહેલ દેખાડું ને તો બહુ અદ્ભુત મહેલ છે, બહુ મસ્ત મહેલ છે ભાઈ. આનો છે ને થોડુંક રિનોવેશન થઈ જાય ને તો એક નંબર મહેલ થઈ જાય એમ છે. જો તમે આ બધું પડી ગયું છે હાલ ફિલહાલ તો, પણ તમે જોઈ શકો છો હા મેં જો આ બધું છે ને પડી ગયું છે. અને આ જે જગ્યાઓ છે ને ભાઈ બહુ હિસ્ટ્રીવાળી જગ્યાઓ છે. આ સાઈડની સાઈડ છે, સાઈડથી પણ તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો હવામહેલ છે. અને આ બાજુ પણ છે. આ તે લગભગ ભાવનગર મહારાજાનું છે, મને બહુ ખ્યાલ નથી. પણ આ પણ છે ને આજુબાજુનું જેટલું છે સામે પણ એક છે. તો આજુબાજુનું મને મારા અંદાજ પ્રમાણે ભાવનગર મહારાજાનું છે, કેમ કે તો જ અત્યારે આમ પીડ્યું હોય, લકર ન પીડ્યું હોય ભાઈ. આ બાજુ તમે હવામહેલની પાછળની સાઈડથી હું તમને બતાવું ને, બહુ અદ્ભુત મહેલ છે ભાઈ. એકવાર જોયા જેવો મહેલ છે, પણ અંદર જવાય એવું નથી ભાઈ. જેમ કે મેં કીધું એમ ચામાં સીડીઓ જ એટલા છે અંદર. જો અહીંયા એટલા અવાજ જ એટલા આવે છે એટલે કોઈ જવાય એવું નથી ભાઈ. તો આખો પાછળની સાઈડનો મહેલ છે. અને તમને દેખાડું તો દેખાતા હોય ને, અંદર મેં ઝૂમ કર્યું પણ લાઇટિંગના લીધે કાંઈ દેખાય એમ નથી. બહુ સામા સીડીએ છે અંદર. તમે કદાચ દેખાતો હોય ને બ્લેક તો આ બધા સામા સીડીએ છે. જો ઝૂંડના ઝૂંડ છે સામા સીડીએના. જો આમાં ક્યાંક ઉડે એવું લાગે છે, પણ બહુ ઝૂંડમાં છે ભાઈ સામા સીડી. અંદર તો જવાય અમને, અંદર ગયા હોય તો સોંટી જાય એવું છે, એટલું ઓલું છે. તો બહુ મસ્ત જગ્યા છે. જો કે આજ અમે જતા હતા એક જગ્યાએ જ્યાં શૂટ કરવા માટે, તો અમે કીધું ચાલો રસ્તામાં આવ્યું છે લોકેશન તો દેખાડી દઉં તમને. અને એક ટાઈમ પહેલાં હું પાલીતાણા ગયો હતો. પાલીતાણા હવામહેલ છે, પણ ત્યાં શૂટ કરવા નહોતું દીધું. એ જે હવામહેલ છે ને એની ભાઈ વાત જ કરો. અમે તો બહુ નેક્સ્ટ લેવલનો હવામહેલ છે, બહુ મોટો હવામહેલ છે. આંકાલની સાઈડથી આ હવામહેલ બે સાઈડથી તમને બતાવી દઉં. અને જો આ ક્યાં આવેલો છે, હા મેં જો ઓલો બોર્ડ તમે વાંચી લો એટલે આઈડિયા આવી જાય. અલંગ જવાનો જે રસ્તો છે ને હાઈવે ઉપર, અલંગ જવાનો બાયપાસ બ્રિજ, એની એકદમ બાજુમાં છે જો હવામહેલ. હવે અમે છે ને એક જગ્યાએ જઈએ છીએ શૂટ કરવા માટે, કેમ કે થોડુંક શૂટનું કામકાજ છે. જઈએ છીએ, ભૂખે બહુ લાગી જઈએ, પહેલાં જમવું જ હોય પછી આગળ જઈ કન્ટિન્યુ કરીએ. આ તો રસ્તામાં આવ્યું ને
અમે તમને બતાવી દઉં. બહુ મસ્ત મજાની જગ્યા છે અને કાંઈ નક્કી ન હોય, ડાયટ કાંઈ એવું ન હોય. પછી ખાવા બે જાય ફૂલ ખાઈ લઈએ એમ છે. તો જો અત્યારે અમે ઉઈખા ત્યાં છે, વિડીયો શૂટ કરી સ્પેશિયલ આવ્યા છે જમવા. સૂપ મંગાવ્યું છે અહીંયા અને આ પંજાબી થાળી છે. આ જો બધી 160માં વેરાયટી છે એટલી. તો ચાલો જમી લઈએ. તમે પણ આવી જાઓ. મારું મારે બહાર ખાવાનું હોય, એક ટાઈમ તો બહાર જ ખાવાનું. અને આ સ્ટીક મંગાવી પછી આ સ્ટીક છે ને કકડી મંગાવી નવી ફ્રેશ. જમી લીધા છે. જમવાની બહુ મજા આવી ગઈ. પર્સનલી બહુ આનંદ થયો. ક્યારેક ટેસ્ટ કરજો, બહુ મજા આવી. સૂપ બહુ મજા આવી ભાઈ. આ ભાવનગર હાઈવે ઉપર જ હોટલ છે નંદની. એવું છે. જમી લીધા છે. હવે જવા દઈએ. શૂટ છે, 2 ચેનલ છે તો 2નું મેનેજમેન્ટ કરવાનું હોય મારે. તો બીજી ચેનલનું શૂટ છે તો એના માટે જઈએ છીએ. તો બજરંગદાસ બાપાનો એક હિસ્ટ્રીવાળો વિડીયો બનાવેલો છે મસ્ત. તો જોઈ લેજો. કૌશિક બામણીયા યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે. બજરંગદાસ બાપાનું જન્મસ્થળ અધ્યાવાડા. આ બજરંગદાસ બાપાનું ઘર છે ને. બજરંગદાસ બાપાનું ઘર કઈ રીતનું છે, હું અવશેષો છે અને બાપાના હું ચમત્કાર છે, એ બધું જ આપણે છે ને આપણી બીજી ચેનલ કૌશિક બામણીયા છે ને એમાં વિડીયો આવી ગયો છે. તો ચેક કરી લેજો. બહુ મસ્ત વિડીયો છે. ભરપૂર હિસ્ટ્રીથી બાપાનો જન્મ અહીંયા કઈ રીતે થયો છો, શું છે, બધી જ હકીકત, બાપાના પરચા શું છે એ બધું તમને કીધેલું છે. તો શૂટિંગ બૂટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને વિડીયો આવી ગયો છે. અને હવે નીકળીએ. હાલો ભાઈ હવે નીકળીએ ભાઈ. ક્યાં ના આવેલા હવાની વાત છે. જો ચાલો ગાડી બાડી તૈયાર કરી હવે જવા દઈએ. ઘરે આવી ગયો છું ને. મોટા ભાઈ લેવા છે આજ બધું. મંચુરિયન લેવા છે, સેન્ડવીચ લેવા છે અને પીઝા છે. આમાં જો આમાં પીઝા છે, પીઝા લેવા છે. અને સાથે સાથે અહીંયા આવડે પૂરી બનાવી છે. કા પાણીપુરી બનાવી છે. આની અંદર જો પૂરી છે. આ પૂરી તળે છે. મજા આવે કે તને? શું મજા આવે? પણ હું છે ને આમાં કાંઈ નહીં ખાવ. એક ટેસ્ટ કરી મારું અહીંયા છે સ્પેશિયલ. આપણ કાંઈ એવાલા હે ભાઈ. આની મજા જ અલગ છે કંઈક ભાઈ. સોળીનું શાક છે, બટાકા છે, સાથે દૂધ અને રોટલો. આ મારે ખાવાનું છે. આમાંથી કાંઈ નહીં, એક બી વસ્તુ નહીં.